ફાઇનલી આપણે આવી ગયા છીએ તાજમહેલમાં, તો તમને લઈ જવાના છીએ આપણે તાજમહેલ જોવાના છે, તો તમે વિડીયોમાં બની રહેજો કે આપણે તાજમહેલ છે અહીંયા. તો મિત્રો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે તમને મલાઈશું કીટાનું મેન છોટા ભીમ. સાલા ક્યાં હે? તો આપણે જોઈ શકો છો કે આના સાથે આપણે થોડી મસ્તી કરીએ. બાઈક એ ભાઈ ક્યાં કર રહે? ઓ ભાઈ બોલતો ખરા, આપણાથી બીવો છે ને એટલા બોલતો નહીં એ. બોલે તો મારું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એના સાથે ગમત કરી, મજા આવી ગઈ અને અહીંયા ફરવાની પણ મજા આવશે. તમે વિડીયોમાં બની રહો. જોઈ શકો છો અહીંયા સરસ મજાનું બધું છે, તો આપણે બધી આપણે બેસવાના છીએ હિંચકામાં. તો આપણે બેસીએ છીએ ભાઈ, તો જોઈ શકો છો. અરે યાર ક્યાં હે, તૂટી ના જાય તો સારું છે, નહીં તો વિડીયો પર. તો મિત્રો આપણે જોઈ શકો છો કે આપણે હિંચકામાં બેસી ગયા છીએ. હવે આપણને બહુ એટલું બધું ચક્કર આવે છે એટલે આપણે બેસવાના નથી, તો આગળ તમને બતાવીશું. તો મિત્રો ફાઇનલી આપણે ફરતા ફરતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રશિયા પહોંચી ગયા. એટલે રશિયા નહીં, એટલે દેરોલમાં થયો. તમે જોયો રશિયાનો ટાવર, આ જોઈ શકો છો કે અહીંયા ટાવર છે બનાવેલો છે દેરોલ. તમારે જોવું હોય તો આવી શકો છો તમે. આપણે તો જોઈ લીધું અને આગળ પણ તમને કંઈ બતાવવાના છીએ, તો વિડીયોમાં બની રહેજો. તો અહીંયા સતરીઓ વાયેલી છે સરસ મજાની. વાયેલી ને સતરીઓ નહીં એટલે પાછા એમ ના સમજતા કે સતરીઓ વાયેલી, આ તો બનાવેલી છે શો માટે. તો આપણે આવી ગયા છીએ, તો આ મોટી છત છે બેસવા માટે, સરસ મજાની જગ્યા છે, આપણે બેસી જઈશું. તો જોઈ શકો છો કે આપણે બેસી ગયા છીએ અને અહીંયા પેલો રશિયાનો ટાવર બનાવેલો છે એનટીએલ. આપણું કહેવાનું આપણે મેહોની ભાષામાં કહેવાય એનટીએલ. તો જોઈ શકો છો કે આપણે હવે આગળ પણ જઈશું. આગળ પણ તમે બતાવવાના છીએ. સરસ મજાનું ગાર્ડન છે, સરસ મજાનું બધી જગ્યાએ છે. તો મિત્રો ફાઇનલી આપણે ફરતા ફરતા રિસીવરમાં ફરતા આપણે આવી ગયા છીએ અને એક સરસ મજાનું એ ઝાડ છે. તો તમને એનું એક ફૂલ છે તો તમને બતાવવાના છીએ. કેમેરામેન લાવજો અને ફૂલ બતાવો ને આપણે દર્શક મિત્રોને. તો મિત્રો જો સરસ મજાનું ફૂલ છે અહીંયા, અને એટલું આનો મતલબ કેટલું, તો તમે જોઈ શકો છો આ ફૂલ કેટલું મસ્ત છે. અને આવું ફૂલ એમ કે આપણે બીજા તો જોવા ના મળે, પણ રિસીવરમાં આપણે જોયા એટલે રિસીવરમાં હતું ફૂલ, તે આપણે લીધું છે. અને હવે આગળ પણ તમને કંઈક બતાવવાના છીએ. તો કેમેરામેન બીજું તો બતાવો ભાઈ. આપણા દર્શક મિત્રો તો જોઈ શકો છો કે અહીંયા આપણે બધું ગાર્ડન છે, ના સતરીઓ છે, તમે જો તો બધું ઘણું બધું છે. તો મિત્રો આપણે જોઈ શકો કે આપણે ફરતા આવી ગયા છીએ અને હવે તમે જોઈ શકો છો કે આપણે એટલા અહીંયા આવી ગયા છે શહીદ વીર પાર્કમાં આવી ગયા છીએ. તો તમને બતાવીશું કે આપણે અંદર લઈ જઈ અને બધાના શહીદ વીરોની તમને પ્રતિમાઓ બતાવવાના છીએ. તો ભાઈ કેમેરામેન જલ્દી આવો આ બાજુ અને બતાવો આપણા દર્શક મિત્રોને. તો જોઈ શકો છો કે આ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા છે. પછી આ બાજુ મહાત્મા ગાંધી છે. તો જોઈ શકો છો ભાઈ જે મહાન વ્યક્તિઓ છે એમની આપણે પ્રતિમાઓ બતાવો. તો આ મહાત્મા ગાંધી છે. અને પછી આ જોઈ શકો છો તો સ્વામી વિવેકાનંદની પ્રતિમા છે. પછી આ વીર મંગળ પાંડેની પ્રતિમા છે. અને બીજું જોઈ શકો છો કે અહીંયા આ તાત્યા ટોપીની પ્રતિમા છે. તો જોઈ શકો છો કે અહીંયા લાલા રાજપત્રાની પ્રતિમા છે. આ જોઈ શકો છો સરોજજી નાયડુની પ્રતિમા છે. અને આ બાજુ જોઈ શકો છો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમા છે. અને બીજું જોઈ શકો છો કે અહીંયા વીર ભગતસિંહ ભાઈ કેમ અંદર પેલા કરી દીધા છે. તો જોઈ શકો વીર ભગતસિંહ તો આપણા પેલા એ તો અંદર ઓઠું થઈ ગયું છે પણ તમને બતાવવાના છીએ. તો આ વીર ભગતસિંહની પ્રતિમા છે. જોઈ શકો છો કે આપણે જગ્યા કરીને જોવાના છીએ. તો અને આ જોઈ શકો છો રાજેન્દ્ર પ્રસાદની પ્રતિમા છે. અને બીજું આ વીર શહીદો તો વીર શહીદોને સહર્ષ નમન કરો. તો બીજું પણ તમે રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમા છે. વીર સાકરની પ્રતિમા છે. પછી આ બાજુ જોઈ શકો છો ડૉક્ટર બાબા આંબેડકરની પ્રતિમા છે. અને બીજું જોઈ શકો ગોપાલ કૃષ્ણ ગોખલેની પ્રતિમા છે. અને બીજું પણ તમને આગળ બતાવવાના છે. વિડીયોમાં બને રહેજો. તો આપણે આ બધી પ્રતિમાઓ જોઈ લીધી છે. અને તો આ જોયો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. અને આ બીજું છે તો આ સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રતિમા છે. તો જોઈ શકો છો આ બધાના હવે આપણે
તો બધાના ક્યાંક આપણે નામ લેવા જઈશું તો મિત્રો બહુ લોબો વિડીયો બની જશે, તો તમે જોઈ શકો, તમે પોતે જ વાંચી લેજો. આપણે એમના બોર્ડ બતાવી દઈશું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા લગભગ તો બધા જ કહેવાનો મતલબ જે મહાન માણસો હતા બધાની પ્રતિમા અહીંયા આપણે બનાવેલી જ છે. પણ મિત્રો આપણે કહેવાનો મતલબ કે આપણે વિડીયો બનાવવાનો છે એટલે લોંગ બની જાય એના હેતુથી આપણે આગળ જવાના નથી. એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આટલેથી પૂરું કરીએ, કેમ કે આપણે જે મહાન વ્યક્તિ હતા એ તો આગળ તમને બતાવી દીધા છે. આ પણ મહાન છે, પણ કહેવાનો મતલબ કે આપણે બીજા વિડીયોનું આપણે શૂટિંગ કરવાનું છે, એટલે આપણે હજી બીજું બધું બતાવવાનું છે. એટલે તમે આપણે ફાઇનલી બધું તમને બતાવી દીધા કે શહીદ વીરોને તમને બતાવ્યા, બરાબર. તો હવે આપણે નાસ્તો કરવા માટે જવાના છીએ, ત્યાં પણ તમને કંઈક બતાવીશું આપણે શું નાસ્તો કરવાના છીએ, બરાબર. તો વિડીયોમાં બને રહેજો. અને આપણે જોઈ શકો છો કે એ ગાર્ડન છે અહીંયા, અને આપણે ગાર્ડનમાં ફરવાનું મને એટલું બધું ગમતું નથી, પણ આપણે જે મેન જોવાનું હતું એ આપણે જોઈ લીધું છે. તો તમે જોઈ શકો છો આપણે જઈશું અને ત્યાં નાસ્તો કરવાના છીએ. તો વિડીયોમાં બને રહેજો તમે. આ જો સરસ મજાની જગ્યાઓ છે અહીંયા, જો બેસવા માટે ફરવા માટે. તમારે જો મગજ ફેસ કરવું હોય તો તમે અહીં આવી શકો છો. અહીંયા તમે અહીંયા આપણો રિસીવર બહુ સરસ જગ્યા છે. આપણે નાસ્તો કરવાની જશે, વિડીયોમાં બની રહો. ચલો આપણે શું નાસ્તો કરીશું એ તમને બતાવવાના છીએ. ક્યાં છીએ નાસ્તો કરવા માટે તો જોઈ શકો છો કે આ દુકાનો છે, એ પણ આપણે ઠંડુ નથી કરવાનું, તો આપણે કંઈક બીજું પણ કંઈ મળશે તો આપણે ખાવાના છીએ. તો જોઈ શકો છો મંચુરિયન છે, શું છે ભાઈ. તો અહીંયા આપણે નાસ્તો કરવાના છીએ. શું શું રાખો છો ભાઈ? તો ભાજી પાવ શું ખાવું આપ? તો આપણે 5 મિનિટ વિડીયોમાં બની રહેજો, આપણે બનાવો પછી આપણે તમને બતાવીશું. તો મિત્રો આપણે ફાઇનલી આપણે મંચુરિયનનો ઓર્ડર કરી દીધો છે ભાઈ. મંચુરિયન બનાવવાના છે. કેટલી વાર લાગશે ભાઈ? હા 5 મિનિટ લાગશે. તો 5 મિનિટમાં આપણે મંચુરિયન ખાવાના છીએ. તો તમે વિડીયોમાં બની રહેજો ભાઈ. સરસ મજાનું મંચુરિયન બનાવવાનું ભાઈ. મંચુરિયન તો ભાઈ મંચુરિયન ચાલુ કરી દીધું છે આપણા માટે. તો તમે જોઈ શકો છો કે આપણે રિસીવરમાં સરસ મજાનું મંચુરિયન બનાવે છે આ ભાઈ. શું નામ છે આપણે તમારી દુકાનનું ભાઈ? નાસ્તા ઓમ થી નાસ્તા. હા નાસ્તા ઓમ, બરાબર. કેટલા વર્ષથી અહીંયા તમે મંચુરિયન બધું કરો? 16 વર્ષથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ 16 વર્ષથી મંચુરિયન ને પછી તમે તો અહીંયા આ બધું તમને મળી આવશે. હા સેલ્ફ સર્વિસ તમને બધું મળી આવશે. અને ભાઈ 16 વર્ષથી અહીંયા સરસ મજાનું મંચુરિયન બનાવે છે. આપણે ખાઈશું પછી તમને બતાવીશું કે ભાઈ કેવું બન્યું છે, બરાબર. તો વિડીયોમાં બની રહેજો. એટલાની એ બનાવી નાખે છે. તો ફાઇનલી મિત્રો ચાલુ કરી દીધું છે ભાઈએ. સરસ મજાનું સઘળો ચાલુ કરી દીધો અને ચાલુ થઈ ગયા છે ભાઈ બનાવવા માટે. તો 5 મિનિટમાં તમને મંચુરિયન બનાવીને આપશે ભાઈ. અને ભાઈ આમ મુસ્કુરાવા માંડ્યા છો ભાઈ કે હવે ફટફટ ભાઈ જલ્દી કરો જલ્દી કરો. અમારા દર્શક મિત્રો જોવું છે કે મંચુરિયન કેવું બનાવે છે. હા તો ભાઈ બિચારા બનાવે છે ધીમે ધીમે. આપણે કાલે કીધું છે એમ કે ભાઈ એમને બનાવે છે શાંતિ. જો ભાઈ શાંતિ બનાવો વાંધો નહીં, એ તો આપણે ખાલી કીધું જ છે, પણ સારું બનાવજો, બરાબર. અમારા દર્શક મિત્રો જોઈશે તો તમારે ત્યાં ખાવા આવશે, અમારો વિડીયો જોઈશે, બરાબર ને. તો મિત્રો તમે પણ વિડીયો જોતા હોય તો ભાઈને ત્યાં મુલાકાત દેજો, બરાબર. તમને કોઈક ઓફર આપી દેશે. વધારે માણસો આવશો ને તો અહીંયા તમને કંઈક ડિસ્કાઉન્ટ આપી દેજો ભાઈ. હો અમારા મિત્રો આવો તો. હા મિત્રો ફાઇનલી આપણે પાણી બોટલ લેવા જવું છે, કારણ કે પાણી તરસ લાગી છે. આપણે ઠંડુ પાણી લઈશું. તો કે આપણે દુકાને જવાના છીએ, તિરુપતિ દુકાન. ફાઇનલી આપણે પાણીની બોટલ લેવા માટે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો ભાઈ પાણીની બોટલ આપી દીધી છે. અને હવે પાણીની બોટલ લઈ અને પછી આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી તમને બીજું કોઈ પણ લોકેશન હશે તમને બતાવીશું. તો વિડીયોમાં બની રહેજો કે આપણે પાણી બોટલ લઈ લીધી છે. અને એ બીજું પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનું જોયાલાયક છે, તો તમને બતાવીશું. તો આપણે આપણા ઠેકાણા જતા રહીશું. જ્યાં બની ગયું ભાઈ? હા બની ગયું. ઓકે એટલે મિત્રો મંચુરિયન તૈયાર થઈ ગયું છે આપણું, અને હવે આપણે ટેસ્ટ કરીશું. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈએ મંચુરિયન બનાવી દીધું છે અને મંચુરિયન આવી ગયું છે. તો હવે આપણે એનો ટેસ્ટ કરવાના છીએ. તો તમારે પણ ટેસ્ટ કરવો તો આવી જજો, બરાબર. ફૂલ લખેલું છે ફાસ્ટ ફૂડ સેન્ટરમાં, ત્યાં આપણે નાસ્તો કરેલો છે અને સરસ મજાનું મંચુરિયન બનાવ્યું છે ભાઈ. હો એક નંબર મંચુરિયન છે ભાઈ બનાવ્યું છે, બરાબર. તમારે ખાવું તો આવજો, અમે તો ખાઈ લીધું છે. તો મિત્રો આપણે અમારે ખાવું પડે યાર, ભૂખ લાગી છે, બરાબર. બપોરનો ટાઈમ થઈ ગયો, તમે તો ખાઈ બેઠા. અમને ખાઈ લેવા દો, પછી તમને હે ને આખા વિડીયોમાં બતાવીશું. હા તમે તો ખાઈ બે હવે અમારે તો ખાવું પડે યાર. કોણ તો વિડીયોમાં બની રહો. તમે અમને થોડો નાસ્તો કરી લેજો, પછી તમે આપણે બીજું પણ બતાવીશું. તો વિડીયોમાં બની રહો, જતા નહીં પાછા.
બીજું પછી લોકેશન બતાવીશું. બતાવીશું કે આજે આપણે અમેરિકાનું જે પેલા દરિયાના વચ્ચે નહીં હોય તો ટેચ્યુ એવું આપણા અહીંયા પણ છે. આપણા દેરોલના આપણે કહેવા મતલબ કે તિરુપતિમાં આવેલું છે. તો તમે બતાવીશું. તો જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું ટેચ્યુ છે, જ્યાં આપણે અમેરિકા જવાની જરૂર નહીં. બરાબર, આપણે તો અહીંથી જ જોઈ લો. આપણે જોડે અમેરિકા જ આવીએ એમ સમજો. તો વિડીયોમાં બની રહ્યો, તમે બીજું પણ બતાવી ગયું આગળ. તો આ જોઈ શકો છો સરસ મજાનું ત્યાં પેલું ગાર્ડન છે સરસ મજાનું, અને આ બાજુ ત્યાં આગળ જવાના છીએ આપણે, તમને બતાવીશું. અને સ્ટેચ્યુ પણ તમને બીજું પણ બતાવવાનું છે. મહારાજા સૂર્યવંશીની ગાડી બનાવેલી છે અહીંયા, તો તમને બતાવીશું કે આપણે કેમેરામેન લાવો. અને અહીંયા સૂર્યવંશી મહારાજની એક ગાડી બનાવેલી છે અહીંયા, તો બતાવો તમે, તમને બતાવીશું. જોઈ શકો છો અહીંયા આ મહારાજ સૂર્યવંશીની ગાદી બનાવેલી છે. આ બીજી પણ છે અહીંયા મહારાણી લખેલું છે. આ મહારાણીની ગાદી છે. પછી આ રોયલ ફેમિલીની આ ગાદી. પછી બીજું અહીંયા આગળ પણ તમને કઈ હશે તો તમને બતાવીશું. તો મિત્રો તમને વોટર પાર્ક બતાવીશું કે રિસોર્ટમાં સરસ મજાનું વોટર પાર્ક આવેલું છે, પણ અત્યારે બંધ છે. પણ તમને અત્યારે બતાવીશું કે જો અત્યારે બંધ છે, પણ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું વોટર પાર્ક છે. ઉનાળામાં આવ્યા હોય તો ખબર પડે કે ભાઈ કેવું છે વોટર પાર્ક. તમે બતાવો કેમેરામેન. આ જો હાથી છે અહીંયા, હાથીને સૂંઢમાંથી પાણી નીકળતું હોય, પણ અત્યારે બંધ છે. એટલે કંઈ આપણે ચોમાસામાં તો બંધ જ હોય ને, એટલે તો લાવજો કેમેરામેન, બતાવજો. આપણે અંદરથી દર્શક મિત્રોને બતાવો અંદરથી કેમેરો. તો તમે જોઈ શકો છો કે અહીંયા કેમેરાને ફોકસ કરો, એમ નહીં જો અંદરથી આ રીતે જો આ રીતે બતાવો કેમેરામેન કે ભાઈ આ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું વોટર પાર્ક બનાવેલું છે. ફાઇનલી આપણે આવી ગયા છીએ તાજમહેલમાં, તો તમને લઈ જવાના છીએ. આપણે તાજમહેલ જોવાના છે, તો તમે વિડીયોમાં બની રહેજો કે આપણે તાજમહેલ છે અહીંયા સરસ મજાનો. અહીંયા આપણે રિસીવરમાં તો તમને ત્યાં લઈ જવાના છીએ, તો જવાના છીએ. અને જોઈ શકો છો કે અહીંયા બધા આવેલા છે જોવા માટે. તો આપણે લઈ જઈશું તમને તાજમહેલમાં. તો આપણે ફાઇનલી તાજમહેલમાં પહોંચવાની તૈયારીમાં જ છીએ. તો જોઈ શકો કે આવો સરસ મજાનો તાજમહેલ તમે નહીં જોયો, મને કહેજો તમે, બરાબર. અમે જોવા માટે સ્પેશિયલ તો મિત્રો આપણે આવી ગયા તાજમહેલે, અને આપણે તાજમહેલના અંદર જઈને આપણે આખો તાજમહેલ જોવાનો છે. તો તમે વિડીયોમાં બની રહો, અને તમને બતાવ્યું કે આ ક્યાં આવેલું છે. છેલ્લા લાસ્ટ વિડીયોમાં તમને બતાવીશ. જો તમે જોયું હોય તો કંઈ વાંધો નહીં, પણ ના જોયું હોય તો તમને બતાવી દઈશું એડ્રેસ. તમે આવો કેમેરામેન આવો, તો આપણે જોઈ શકો આપણે અંદર જવાના છીએ તાજમહેલમાં. તો આપણે ફાઇનલી આવી ગયા છે તાજમહેલમાં, અને અહીંયા તો ઘણા બધા નામ ચિતરેલા છે કે કંઈ ખબર નહીં પડતી ક્યાં માટે ચિતરેલા છે, પણ આપણે નામ જ ચિત્રવાનું પણ જોઈશું કે આપણે આખું જોઈએ ફરીને જોવાના છીએ તાજમહેલ. તો ભાઈ કેમેરામેન આ બધા બતાવો કંઈ આપણે આવેલા છીએ દેરોલ ફરવા માટે, અને સરસ મજાનો તાજમહેલ જોયું એટલે આપણે અહીંયા તો બ્લોગ બનાવવાના છીએ, અને આખું તમને પ્યારો મતલબ કે આખો તાજમહેલ તમને બતાવવાના છીએ. તો જોઈ શકો છો અહીંયા સરસ મજાનું વોટર પાર્ક બનાવેલું છે. પછી આ ભાઈ તાજમહેલ છે. બંને વસ્તુ તમને એક સાથે જોઈ મળી જશે. સરસ મજાનું લોકેશન છે. જો તમારે વિડીયોનું શૂટિંગ કરવું હોય તો તમે અહીંયા આવી શકો છો. અને અમે તો મોજ કરી આજે, આખો દિવસ ફર્યા ને કંઈ મોજ થઈ ગઈ, કારણ કે બહુ મજા આવી હમણાં. અને બ્લોગ બનાવવાની પણ સરસ મજા આવી ગઈ, બરાબર. અને અમારા કેમેરામેન તો વાત જ છોડો, કેમેરામેનની તો વાત જ છોડો. કેમેરામેન તો કે મારો ફોટો લેશો ને, પણ કે તમે ઉતારો તો ભાઈ આપણો કેમેરામેનનો ફોટો નથી લેવાનો, પણ છેલ્લા કેમેરામેનનું નામ દઈશું આપણે. તો ચલો ભાઈ આવો, કારણ કે કેમેરામેનને ખબર નથી કે આપણે બ્લોગ ઉતારવા જવાના છીએ, બરાબર. ફાઇનલી આપણે એમ જ કીધું હતું ખાલી કહો ચલો આપણે વર્ધીમાં જવાનું છે, તો એમ કંઈ લાયા છીએ. અને કેમેરામેન અત્યારે હાથે જોડી જ છે, પણ આનું કંઈ વાત જ થાય નહીં કેમેરામેન. તો ભાઈ તમે જોઈ લીધું કે આપણે આખું તાજમહેલ જોઈ લીધું છે, અને હવે આપણે ફરી રહ્યા છીએ. અને હવે બીજું પણ તમને કંઈ હશે લોકેશન તો બતાડીશું. તો આપણા વિડીયોમાં બની રહેજો ભાઈ. કેમેરામેન હજી એકવાર લાવો, હું જાતે બતાવું મારા દર્શક મિત્રોને. તો મિત્રો તો જોઈ શકો છો કે અહીંયા આપણે એક્ઝેક્ટ આવી ગયા છીએ તાજમહેલ. અને તાજમહેલ કે ભાઈ દિલ્હીનો તાજમહેલ નહીં પાછા, એમ નામ હતા કે દિલ્હી પહોંચી ગયા. આપણે અહીંયા વિજાપુરથી આવેલું દેરોલ છે, ત્યાં રિસીવર છે, ત્યાં તાજમહેલ છે, એટલે ત્યાં આવજો, બરાબર. એવું નામ હતા કે ગમનભાઈ પહોંચી ગયા પછી જ્યાં દિલ્હી, એવું નથી દિલ્હીમાં નહીં, આપણે અહીંયા. તો મિત્રો આપણે ફાઇનલી આખું રિસીવર ફરી વળ્યા છીએ, અને હવે આવી ગયા છીએ આપણે પુલ ઉપર. તો જોઈ શકો કે સરસ મજાનો પુલ છે, અને અહીંયા
આપણે ચાલવાની પણ મજા આવે અને ફોટા પણ પાડવાની મજા આવે. તો આપણે આખો પુલ તમને બતાવવાના છીએ. તો કેમેરામેન બતાવો આપણો પુલ અહીંયા. તો આપણે પુલ પર જઈશું અને હવે તમે આગળ પણ તમને કંઈ બતાવીશું અને એ તો મજા જ આવે, કારણ કે એ પુલ ઉપર ફોટા પાડવાની કંઈ અલગ જ મજા હશે. બરાબર? તો કેમેરામેન મને હસાડશો નહીં, બરાબર? તો તમે જોઈ શકો છો કે આ કેમેરામેન હસશે અને પોતે મને હસાડે. મને તો કંઈ વાંધો નહીં, મને તો કંઈ શરમ આવતી નહીં ભાઈ. પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બીજું પણ તમને બતાવીશું કે ભાઈ આપણો પુલનો સરસ મજાનો પુલ છે અને આપણે ચાલીએ છીએ. પણ પેલો સારો પુલ ભઈ ના જાય. લેવો કેમેરામેન, આ તો અત્યારે નક્કી ના કે બધા પુલ ભઈ જાય હતા. એ પુલ ભઈ જાય તો કદાચ કરો જવાનું કરો જલ્દી. તો આ તો કોઈ નક્કી નહીં પુલનું ભાઈ. તો આવજો ભાઈ. પુલ ભાગે એવું નહીં, બરાબર? આ તો બનાવેલો છે વ્યવસ્થિત કહેવાનો મતલબ. અને આનું તો પાછું વર્ષે વર્ષે પેલું ડિમોલિશ થતું હોય એટલે કંઈ થાય ના, પણ આ તો ખાલી ગમત છે. તો જોઈ શકો છો કે કેમેરામેન મને આપજો ફોન. તો જોઈ શકો છો કેમેરામેન થોડું એમને થોડું રેસ આપવો પડે ને, પછી આ તો છે બીજી વાર હંગાત જ ના આવે. તો જોઈ શકો છો કે અહીંયા સરસ મજાને આપણે આ જગ્યાએ ફરીને આવ્યા આપણે. અને બીજું પણ આ બાજુ બધું કંઈ પેલું અંદર છે બધું, ત્યાં વોટર પાર્કનું એવું પણ આપણે જવાનું નહીં અંદર. અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પગથિયાં ચડી અને આગળ જવાના છીએ. તો તમે વિડીયોમાં બની રહેજો. એટલે આપણે આખું રિસીવર ફરી લીધું છે અને હવે આપણે જવાના છે ઘરે. તો તમે જોઈ શકો છો કે હવે આપણો અહીંયા આ રસ્તો છે, તમને બતાવીશું કઈ થઈ આપણે આ રસ્તા તરફ જવાના છીએ અને જઈને પછી આપણે ઘરે જવાના છીએ. અને આપણે કેમેરામેન તો ભાઈ એટલે કેમેરામેનનો તો ચાલો પડે, કારણ કે આપણે વર્તીમાં કરીને ફોન લઈને લાવ્યો તો ભાઈને એમ કીધું કે લેરો વર્તીમાં જવાનું છે અને 5 મિનિટમાં પાછા આવીએ એમ કહીને આવ્યા હતા. પણ ટાઈમ ઝાઝો થઈ ગયો છે એટલે એને બિચારા ઘેર જવું પડે ને, એને ઘરનું કામ હોય એટલે. તો આપણા બ્લોગમાં બની રહેજો મિત્રો અને આવો આપણને સપોર્ટ કરતા રહેજો. અને અમારા બ્લોગ ગમતા હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો. તો હવે આપણે ફાઇનલી નીકળી જવાના છીએ બહાર. તો આ ગેટ છે. તો મિત્રો તમે વિડીયોમાં બની રહેજો. જય માતાજી. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. જય માતાજી.